ધોરણ બીજામાં ભણું છું. મને આજે બે શબ્દ બોલવાનો મોકો મળ્યો. દીવાહરોલા છો મૂકી દેવાલા માથે ખાવ છે કારણ કે ડોડા બફાઈ ગયા છે. મારા મમ્મી કોટડેથી લાવ્યા છે અને જો અમારા આ ભાઈ છે ને. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. આજે અમારે માત્ર ને માત્ર વિડીયોની અંદર ટ્યુશન ક્લાસ જ આખું દેખાડવાનું છે, પણ આજે દિવાહો છે એટલે કોટડા જઈશું કારણ કે મહેશભાઈ કિશનભાઈએ ઓર્ગેનિકનો ટોલ આપણે નાખેલો છે તો એ થોડોક દેખાડશું ને થોડોક માહોલ દેખાડશું. બાકી ટ્યુશનમાં જો કે બોલવાની પીસ વિશે પાકો નહોતો કરો, પણ નિબંધ લખવાનો કીધેલો હતો 15મી ઓગસ્ટ વિશે લખજો. એટલે 15મી ઓગસ્ટ વિશે થોડું ઘણું બોલ્યા છે એટલે એ તમને દેખાડશું આખો ટ્યુશન ક્લાસ. તમારે આવું છે કોટડા? ચલો, એ બધાને ઉજાગરા છે કોટડા આવડતા ને, પણ મેડમને તૈયાર બૈયાર થયેલા ને એટલે નથી દેખાડવા. બાકી આપણે પછી એને છે ને વ્લોગમાં થોડાક લાવશું, કારણ કે બધા એવું કહે કે ભાઈ તમે થોડાક વ્લોગમાં લાવો ને તો થાય. ને જુઓ જસબીના બેન દીવાહોર લાવતા, આખી રાત હુતા પણ નથી, ભૂખા માંડ્યા હતા. અને હવે ચા જવું છે ઊંચા કોટડા, કારણ કે હજી હાજ સુધી હુવાનું હોય દીવા હોય એટલે તમને ખબર તો રાતે ના હોય દિવસે ના હોય. અને કાલે પણ આખો દી જીમાનો હતા ને પરાયણે રહી છે હવે અને નહોતું રહેવા દેવાનું તોય પરાયણે રહી છે. જો એટલી ખબર આવે તો બહુ રહેવાનો શોખ છે. જો એને મમ્મી સંપલા લાવી દીધા ને, તારે ના બોલી હલ્લી તો જશું ને ગઢામાં બધા હાલીને આવે છે. તો આપણા વિડીયોને તો કહી દે તો કે કરે તો ખરાબ લાઈક તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. 15મી ઓગસ્ટ વિશે થોડુંક બોલો. મારું નામ બારિયા મમતાબેન મથુરભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું થોડુંક 15મી ઓગસ્ટ વિશે કહેવા માંગુ છું. 15મી ઓગસ્ટ ભારત સ્વતંત્ર થયો હતો. આ દિવસે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1947માં બ્રિટન શાસનમાંથી ભારત મુક્ત થયો હતો. આ દિવસે તિરંગો ધ્વજ ફરકાવવામાં આવે છે. દિલ્હીના લાલ કિલ્લાથી પ્રધાનમંત્રી ધ્વજારોહણ કરે છે. વિદ્યાર્થીઓ નૃત્ય, કવિતા અને ભાષણ કરે છે. શાળાઓમાં રાષ્ટ્રીય ગીત અને દેશભક્તિ ગીત ગાવામાં આવે છે. અને રાષ્ટ્રપ્રેમ, એકતાનો સંદેશ ફેલાવવામાં આવે છે. આપણા સ્વતંત્ર દિવસ સ્વતંત્ર સેનાનીઓને બલિદાનની યાદ અપાવવામાં આવે છે. 15મી ઓગસ્ટ ગૌરવ અને ગર્વનો દિવસ છે. 15મી ઓગસ્ટ વિશે બોલો. મારું નામ છે સંગીતાબેન બસુભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી દિયાળવાડી વિસ્તાર પ્રાથમિક શાળા છે. 15મી ઓગસ્ટ આપણા દેશનો સ્વતંત્રતા દિવસ છે. 15મી ઓગસ્ટના દિવસે ભારત અંગ્રેજો શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી. 1947માં રોજ આપણો દેશ આઝાદ થયો હતો. આ દિવસે આપણે વીર અને શહીદીઓને યાદ કરીએ છીએ, જેમ કે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, જેને એને પોતાના બલિદાન આપ્યા હતા. 15મી ઓગસ્ટે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. સાંભળો ભાઈ. આપણો દેશ અંગ્રેજોનું શાસન આજે આપણે 15 ઓગસ્ટ એ શાળામાં કાર્યક્રમો કરવામાં આવે છે, ધ્વજવંદન કરવામાં આવે છે, રાષ્ટ્રીય ગીત ગવાય છે. આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 1947માં અંગ્રેજોનું શાસન હતું. પછી શાળાઓમાં ધ્વજવંદન થાય, ડાન્સ કરે, કાર્યક્રમ ઉજવાય. ભાઈ કેટલામાં ભણો છો? 5મું ક્યાં ભણો છો? શ્રી દયાળવાડી વિસ્તારમાં. આજે તમારે 15મી ઓગસ્ટ વિશે થોડીક બોલવાની પીછ આપવાની છે. 15મી ઓગસ્ટ વિશે બે શબ્દ કહો. મારું નામ બારિયા નૈતિક વિક્રમભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે હું તમને 15મી ઓગસ્ટ વિશે થોડુંક કહેવા માંગુ છું. 15મી ઓગસ્ટે આપણો રાષ્ટ્રીય તહેવાર ઉજવવામાં આવે છે. પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. શાળાઓમાં
ધ્વજવંદન થતું હતું. ચલો ભાઈ 15મી ઓગસ્ટ વિશે થોડું ઘણું કહો. મારું નામ બારિયા કરણભાઈ ધીરુભાઈ છે. હું ધોરણ 5 અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી દયાળવાડી વિસ્તાર પ્રાથમિક શાળા છે. હું તમને 15મી ઓગસ્ટ વિશે થોડું કહેવા માંગુ છું. 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 1947માં આપણો દેશ આઝાદ થયો હતો. મારું નામ બારિયા યુવરાજભાઈ મથુરભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું 15મી ઓગસ્ટ વિશે થોડું બોલવા માંગુ છું. તો આપ સૌ ધ્યાનથી સાંભળો. 15મી ઓગસ્ટ ભારત સ્વતંત્ર થયો હતો. આ દિવસે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1947માં બ્રિટન શાસન મુક્ત થયો. જસ્મિતાબેન કેટલામું ધોરણ ભણો છો? બીજું. આજે તમારે 15મી ઓગસ્ટ વિશે થોડુંક બોલવાનું છે, શું કહેશો? મારું નામ ખસિયા જસ્મિતાબેન ધનજીભાઈ ખસિયા છે. હું ધોરણ 2માં ભણું છું. મને આજે 2 શબ્દ બોલવાનો મોકો મળ્યો, તેથી મારું નામ ખસિયા રાજેન્દ્ર શીખભાઈ છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. હું 15મી ઓગસ્ટ વિશે થોડુંક કહેવા માંગુ છું. 15મી ઓગસ્ટ એ આપણું થોડુંક કહેવા માંગુ છું. 15મી ઓગસ્ટ એ સ્વતંત્રતા દિવસ છે. આજે 1947 મારું નામ સરવિયા કૃષ્ણાબેન ટીનાભાઈ છે. મને આજે 15મી ઓગસ્ટ વિશે થોડું કહેવા માંગુ છું. તો આપ સૌને વિનંતી કે 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. એ 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. એ 1947માં આપણો દેશ મારું નામ ખસિયા જસ્મિતાબેન ધનજીભાઈ ખસિયા છે. હું ધોરણ 2 ધોરણમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી વાડી વિસ્તાર પ્રાથમિક શાળા છે. તો તેથી મારા શ્રી નાઝર સાહેબ અને મારા શિક્ષકગણ તેમને હું આભારી છું. 15મી ઓગસ્ટ એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. 15મી ઓગસ્ટના દિવસે આપણે 15મી ઓગસ્ટ ઉજવીએ છીએ. 15મી ઓગસ્ટના દિવસે આપણે રાષ્ટ્રીય ગીત ગવાય છે. રાષ્ટ્રીય ગીત ગવાય છે. નાના નાના નાટકો પણ કરાય છે. એમ આપણી શાળામાં નાટક ભજવાય છે, બધું ભજવાય છે. અસ્તુ ભારત માતા કી જય. તો ભાઈ આ રીતે ઊંચા કોટડા આવી ગયા છે. તમને ફટાફટ બતાવી દઉં. અમારો સ્ટોલ પણ છે એક આયુર્વેદિકનો ગૌશાળાની બાજુમાં. જો ભાઈ આ રીતનું છે. અહીંયાથી ગેટ આવતાની સાથે અહીંયા સરસ મજાનો ગૌશાળાનું છે. રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયાનું દાન અવશ્ય કરજો. આપણું કરેલું દાન ગાય માતાના ઓપરેશનમાં, ગાય માતાના પાટાપિંડીમાં, ગાય માતાના ઘાસચારામાં વાપરવામાં આવશે મારા વાલા. આ રીતનું છે. તો રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયાનું દાન અવશ્ય. આ રીતે શ્રીફળ મળે છે, અહીંયા પણ આવે છે. આ રીતે આખો માહોલ છે. અને કોળમાં કેવો માહોલ છે એ પણ તમને દેખાડી દઉં. અહીંયા દર વર્ષે આપણે ગાયનું દાન નીચા કોટડામાં મોટી ગૌશાળા ચાલે છે એનું છે. અને આ આપણે ઓર્ગેનિક આયુર્વેદિક બધી દવાઓ આમ છે. તો જઈએ આપણે દરિયા બાજુ છે ભાઈ આખો મકાઈ ડોડાન બોડાન મળે કા. જસ્મિતાબેનને લાવ્યા છે એ જો.
આવી જાઓ મેગી ખાવા કે નહીં? 2 રૂપિયા 5 રૂપિયાનું દાન અવશ્ય કરજો. જેને મેગી ખાવી હેરખું બોલ દે. આપણું કરેલું દાન અહીંયા કદાચ જેને માણસ મેગી ખાવી ને આવી જાઓ. ન કરે, પણ ઉપર બેઠેલો ભોળોનાથ આપણા બધાની જરૂર નોંધ કરશે. દીવા હારો લાસો મૂકી દેવાલા માથે ખાવ બેન. તો ફાઇનલી આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવા જાવ છે, કારણ કે ટ્યુશન સિવાય કાંઈ વિડીયોમાં મૂકવાનું નહોતું, પણ કોટડા ગયા તો એમ લાગ્યું કે થોડું ઘણું સીન લઈએ, બરોબર છે ને. બધી ઘર ફેમિલી મેં કીધું હવે છેલ્લા એન્ડમાં દેખાડી દઈએ ને આપણે લઈએ ભાઈ બધા. વરસાદ પાછો સારો આવી ગયો છે જુઓ, અને અહીંયા બાંધવાની ઝપટ બોલે છે, કારણ કે ડોડા બફાઈ ગયા છે. અમારા મમ્મી કોટડેથી લાવ્યા છે, અને જો અમારા આ ભાઈ છે ને ભાગ પડવા મીણ્યા છે. લીંબુ ને નિમક મરચું લગાડી દેજો. પીછો ભાઈ અમે પણ હમણાં છે ને વિજયભાઈના ભૂતેશ્વર ગયા ને, પણ મકાઈનું શાક છે ને સાહેબ, મકાઈ પનીરનું એક નંબર શાક બનાવતા આવડતું હોય તો એ મને કૂણો દેજે હો જરીક. તો અમારા વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયાને ફૂલ લાઇક કરજો, કારણ કે આની અંદર બાળકોએ તમને ખાસ કરીને કહી દો કે પહેલી વાર 15મી ઓગસ્ટ વિશે બોલવાની થોડોક પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયામાં આવવા માટે સોશિયલ મીડિયા તમને ખબર છે આ મીડિયાની કેટલી તાકાત છે એ આપણે અત્યારે ખબર પડે. એટલે આ બાળકોને હું અત્યારથી એવા ટેલેન્ટ કરવા માગું છું કે સોશિયલ મીડિયામાં ગમે તેટલા વ્યક્તિઓ હોય, ગમે તેના સ્ટેજ ઉપર જાય તો બાળક બોલવામાં પાછો ન પડે. એના માટે મેં આજે ટ્રાય કરાવી છે, પણ કોઈએ પાકું નહોતું થયેલું, એટલે ખાલી નિબંધ લખવાનું કીધેલું હતું, પણ છતાં એમને બોલવાની બધાએ ટ્રાય કરી છે. એટલે આ બાળકો 15મી ઓગસ્ટ વિશે રાષ્ટ્ર તહેવાર વચ્ચે થોડું થોડું બોલ્યા છે. એટલે આ વિડીયોને ફાઇનલી કોમેન્ટ, લાઇક અને શેર કરજો પ્લીઝ. મળીએ પાછા ફરી એકવાર નવા વિડીયોમાં. બાય બાય.